ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે આપણી તૈયારીઓ આગળ વધારીએ છીએ. ધાતુના રાસાયણિક ગુણધર્મ ચાલુ હતા. આજે તમારે શીખવાની છે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા. કે ભાઈ ધાતુ એસિડ સાથે કેવી પ્રક્રિયા આપે છે. તો સ્વાભાવિક છે કે ધાતુ આજે ગ્લાસ સેનિટાઈઝ કરાવેલો છે એટલે બધું ચીકણું ચીકણું લાગે છે. ધાતુ છે એ એસિડ સાથે કેવી પ્રક્રિયા આપે છે, તો કે ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરે ધાતુ વત્તા એસિડ તો મળે તમને ક્ષાર પ્લસ હાઇડ્રોજન વાયુ. પણ બધી ધાતુઓ આવા ધંધા કરતી નથી. બધી ધાતુઓ હાઇડ્રોજન વાયુ મુક્ત કરતી નથી. તો શું આના માટે તો કે એક સરસ મજાની પ્રવૃત્તિ આપી છે કે સોડિયમ પોટેશિયમ સિવાયની ધાતુઓના નમૂના એકત્રિત કરો અને જો નમૂના નિસ્તેજ હોય તો તેને કાચ પેપર વડે ઘસીને શુદ્ધ કરો એટલે ચમક મારા ચહેરા ઉપર જેવી ચમક હોય છે ને એવી ચમક લેવા આવે છે. સાહેબ તમે કહેશો છોકરાઓ કે સાહેબ તમારા ચહેરા ઉપર નહીં પણ ટાલ ચમકે છે, બરાબર ને? રાઈટ. તો હવે આગળ કે આ નમૂનાઓને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ધરાવતી કસ્તરીમાં અલગ અલગ રીતે મૂકો. થર્મોમીટરને કસ્તરીમાં એવી રીતે લટકાવો કે જેથી તેના ગોળા એસિડમાં ડૂબેલા રહે. હવે ધ્યાનપૂર્વક ઉત્પન્ન થતા પરપોટાના દરનું અવલોકન કરો. કઈ ધાતુ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે તીવ્રતાથી પ્રક્રિયા આપે છે, પછી કઈ ધાતુ માટે તમને મહત્તમ તાપમાન નોંધાણું, પછી ધાતુઓની મંદ એસિડ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાને ઉતરતા ક્રમમાં ગોઠવો. તો આ બધું આપણે જોઈએ તો આપણે ધાતુ કઈ કઈ લીધી હતી, તો કે આપણે એમાં સોડિયમ અને પોટેશિયમ સિવાય બધી લીધેલી હતી. તો આપણે મેગ્નેશિયમ લીધી, એલ્યુમિનિયમ લીધી, ઝિંક લીધી, કોપર લીધી, આયર્ન લીધી. તો સૌથી પહેલો પ્રશ્ન એવો પૂછ્યો કે કઈ ધાતુ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે તીવ્રતાથી પ્રક્રિયા આપે છે. તો કઈ ધાતુ પ્રક્રિયા આપે છે, તો કે મેગ્નેશિયમ ધાતુ. બરાબર. તીવ્ર પ્રક્રિયા કોણ આપે છે? તીવ્ર પ્રક્રિયા મેગ્નેશિયમ ધાતુ આપે છે. પછી બીજો પ્રશ્ન પૂછ્યો છે કે કઈ ધાતુ માટે મહત્તમ તાપમાન નોંધાયું. તો જવાબ આવશે એમાં પણ મેગ્નેશિયમ. મહત્તમ તાપમાન પણ કેનું આવે છે, તો કે મેગ્નેશિયમનું છે. પછી ત્રીજો પ્રશ્ન છે ધાતુઓની તેની મંદ એસિડ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાના ઉત્તરતા ક્રમમાં ગોઠવો. તો મેગ્નેશિયમ સૌથી વધુ, પછી આવે એલ્યુમિનિયમ, પછી હજી બીજી કઈ ધાતુઓ લીધી? ઝિંક, પછી Fe અને છેલ્લે આવે કોપર. એનો મતલબ એવો થયો કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કોપર ધાતુની કોઈ પ્રક્રિયા થતી જ નથી એમ કહો તો પણ ચાલે. ઇઝ ધેટ ક્લિયર? સારું. મેગ્નેશિયમ, હવે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે કે મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક અને લોખંડની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા લખો. મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, લોખંડ અને કોપરની બધી છે ને મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, લોખંડ ની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે, કોપરની નથી લખવાની. તો આ બધાની મંદ સલ્ફ્યુરિક એસિડ H2SO4 સાથેની પ્રક્રિયા લખીએ. તો કે Mg H2SO4 gives MgSO4 પ્લસ હાઇડ્રોજન વાયુ
પછી મેગ્નેશિયમ પછી એલ્યુમિનિયમ ની લખીએ એલ્યુમિનિયમ વત્તા H2SO4 તો તમને મળે છે શું તો કે Al2SO4 thrice Al2SO4 thrice એલ્યુમિનિયમ સલ્ફેટ પ્લસ હાઇડ્રોજન વાયુ તો કે સાહેબ આને બેલેન્સ કરો એલ્યુમિનિયમ 2 તો Al2Al પછી સલ્ફર 3 છે એટલે 3H2SO4 ઓક્સિજન 4 તારી 12 હાઇડ્રોજન તંતુ 6 તો અહીંયા 3H2 સલ્ફર એ બધું થઈ ગયું હવે ઝિંક સાથેની Zn+H2SO4 gives ZnSO4 plus H2 ZnSO4 plus H2 બેલેન્સ છે પછી આયન સાથે Fe+H2SO4 gives FeSO4 plus H2 ટેક્સ્ટબુકમાં કીધું છે કે ભાઈ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ ઝિંક અને આયનની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા તો જો બધામાં હાઇડ્રોજન વાયુ મુક્ત થયો શું મુક્ત થયું હાઇડ્રોજન વાયુ દરેકમાં મુક્ત થયો તો ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા આપણે જોઈ શું થાય છે તો કે ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે ઇઝ ધેટ ક્લિયર સમજાઈ ગયું બધા બાળકોને સારું હવે આગળ વધીએ જ્યારે ધાતુની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થાય ત્યારે હાઇડ્રોજન વાયુ મુક્ત થતો નથી HCl સાથે કર્યો H2SO4 સાથે કર્યો પણ HNO3 સાથે નાઇટ્રિક એસિડ HNO3 સાથે પ્રક્રિયા કરો તો હાઇડ્રોજન વાયુ મુક્ત થતો નથી કારણ ઈ કે HNO3 પ્રબળ ઓક્સિડેશન કરતા છે તે હાઇડ્રોજનનું ઓક્સિડેશન કરી પાણી ઉત્પન્ન કરે છે HNO3 જે પ્રબળ ઓક્સિડેશન કરતા છે એટલે એ શું કરે તો કે હાઇડ્રોજનનું ઓક્સિડેશન કરી અને ભૂવા એટલે પાણી બનાવે છે અને પોતે કોઈ પણ નાઇટ્રોજન ઓક્સાઇડમાં રિડક્શન પામે છે તો નાઇટ્રોજન ઓક્સાઇડ એટલે કયા તો કે N2O NO3 વગેરે પરંતુ મેગ્નેશિયમ અને મેંગેનીઝ ખૂબ જ મંદ HNO3 સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ મુક્ત કરી શકે છે પણ મેંગેનીઝ છે ધાતુ પછી બીજી કઈ ધાતુ છે તો કે મેગ્નેશિયમ અને મેંગેનીઝ એ ખૂબ જ મંદ HNO3 હોય તો એની સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે બાકી કોઈ ધાતુ HNO3 સાથે પ્રક્રિયા કરી HNO3 એટલે નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરી શકતા નથી આ ખાસ ધ્યાન રાખજો તમે પ્રવૃત્તિ ઉપલી જોઈ છે HCl સાથેની પ્રક્રિયા એમાં ચોક્કસપણે અવલોકન કર્યું હશે કે મેગ્નેશિયમના કિસ્સામાં પરપોટા ઉત્પન્ન થવાનો દર સૌથી વધુ હતો આપણે જોયું હતું મેગ્નેશિયમમાં સૌથી વધુ દર હતો આ કિસ્સામાં પ્રક્રિયા પણ સૌથી ધીમી સૌથી વધુ ઉષ્માક્ષેપક હતી સૌથી વધુ ઉષ્મા એમાં જ ઉત્પન્ન થઈ હતી અને પ્રતિક્રિયાત્મકતાનો દર જે આપણે લખ્યું હતું મેગ્નેશિયમ સૌથી વધુ એનાથી ઓછું એલ્યુમિનિયમ એનાથી ઓછું ઝિંક એનાથી ઓછું આયર્ન અને એનાથી ઓછું કોપરના કિસ્સામાં પરપોટા જોવા મળતા નથી અને તાપમાનમાં પણ કોઈ ફેરફાર થતો નથી તો આનો મતલબ એવું થયું કે કોપર છે એ HCl સાથે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરતું નથી કોપરમાં મંદ HCl નાખો તો કોઈ પ્રક્રિયા થતી નથી એક્વાલિજિયા રોયલ પાણી માટે લેટિન શબ્દ અમ્લરાજ એટલે કે સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડનું તંજેમ એક પ્રમાણમાં તૈયાર કરેલું તાજું મિશ્રણ છે
તે સોનાને ઓગાળી શકે છે, જ્યારે આ એસિડો પૈકી એક પણ એસિડ એકલો આમ કરી શકતો નથી. સોનું છે એકવાર રીજ્યા વોટર કહેવાય, હવે સોની લોકોને ખબર હોય તો ઈ સોનું ઓગાળી શકે છે, પણ ઈ શું છે તો કે ઈ અમ્લરાજ એટલે કે સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડનું તન જે એક પ્રમાણમાં કરેલું મિશ્રણ છે, ફક્ત તમારી જાણકારી માટે લીધું છે. તે સોનાને ઓગાળી શકે છે, પણ એકલો હાઇડ્રોક્લોરિક એસિડ કે એકલો નાઇટ્રિક એસિડ સોનાને ઓગાળી શકતો નથી. એકવાર રીજ્યા પ્રબળ ક્ષારીય ધુમાયમાન પ્રવાહી છે, તે સોના અને પ્લેટિનમને ઓગાળી શકતા અમુક પ્રક્રિયકો પૈકીનો એક છે. સારું, હવે ધાતુઓ અન્ય ધાતુના ક્ષારના દ્રાવણ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે? ધાતુની અન્ય ધાતુના ક્ષારના દ્રાવણ સાથેની પ્રક્રિયા, ધાતુની અન્ય ધાતુ ક્ષારના દ્રાવણ સાથેની પ્રક્રિયા. ચાલો જોઈએ તો કે પ્રવૃત્તિ તાંબાનો એક સુતાર, લોખંડની એક ખીલી લ્યો. કસનળીમાં તાંબાના તારને આયર્ન સલ્ફેટના દ્રાવણમાં મૂકો અને લોખંડની ખીલીને મોરથુથુ કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકો. 20 મિનિટ બાદ તમારા અવલોકનો જણાવો. તો કે શું થાય છે 20 મિનિટ તો કઈ કસનળીમાં પ્રક્રિયા થયેલી છે તેવું તમને જાણવા મળે છે. એક કસનળીમાં શું લીધું છે તો કે લોખંડની ખીલી અને આયર્ન સલ્ફાઇડ, બરાબર, લોખંડની ખીલી અને આયર્ન સલ્ફેટ. અને બીજાની અંદર શું લીધું છે તો કે બીજાની અંદર લોખંડની ખીલી, સોરી, પહેલામાં તાંબાનો તાર અને આયર્ન સલ્ફેટ, બીજામાં શું લીધું લોખંડની ખીલી અને કોપર સલ્ફેટ. ઓકે, કયા આધારે તમે કહી શકો કે ખરેખર પ્રક્રિયા થાય છે? શું તમે આ પ્રવૃત્તિ 3.9, 10, 11 માટે તમારા અવલોકનો વચ્ચે કોઈ સહસંબંધ પ્રસ્થાપિત કરી શકો ખરા? તો આ બધા પ્રશ્નોના ઉત્તર આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ. તો કે ભાઈ પેલા કઈ કસનળીમાં પ્રક્રિયા થશે? બરાબર છે, તો કે જોઈએ લોખંડની ખીલી ધરાવતી કોપર સલ્ફેટના દ્રાવણવાળી કસનળીમાં પ્રક્રિયા થશે. આ પ્રક્રિયા કઈ છે તમને યાદ આવવું જોઈએ. Fe+Cu gives FeSO4+Cu. વિસ્થાપન પ્રક્રિયા યાદ આવી? વિસ્થાપન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા શું કરે તો કે વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુના ક્ષારના દ્રાવણમાંથી ઈ ધાતુ છૂટી પાડે. તો Fe કોપર કરતા વધુ સક્રિય છે, તો એ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને છૂટું પાડે છે. તો આ ધાતુના ક્ષારના દ્રાવણ સાથેની પ્રક્રિયા. આગળ બીજો પ્રશ્ન, તમે કયા આધારે કહી શકો કે ખરેખર પ્રક્રિયા થાય છે? તો કે પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનો રંગ વાદળીમાંથી લીલો થાય છે. વાદળી, આનો રંગ કેવો હોય? વાદળી. એમાંથી એનો રંગ કેવો થાય છે તો કે લીલો થાય છે, જે દર્શાવે છે કે ખરેખર પ્રક્રિયા થાય છે. પછી થયેલ પ્રક્રિયા માટે સંતુલિત રાસાયણિક સમીકરણ મેં બોર્ડ ઉપર લખી નાખ્યું છે. પછી પ્રક્રિયાના પ્રકારનું નામ, તો કયો પ્રકાર છે તો કે વિસ્થાપન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા થઈ? વિસ્થાપન પ્રકારની પ્રક્રિયા થઈ. ઇઝ ધેટ ક્લિયર? સમજાણું બધા બાળકોને? કઈ પ્રક્રિયા થઈ કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા થઈ કહેવાય. સક્રિય ધાતુ તેનાથી ઓછી સક્રિય ધાતુને તેના સંયોજનના દ્રાવણ અથવા પીગાળેલા સ્વરૂપમાં વિસ્થાપિત કરી શકે છે. અગાઉના વિભાગોમાં પણ આપણે જોઈ ગયા કે તમામ ધાતુઓ સમાન રીતે
પ્રતિક્રિયાત્મક હોતી નથી. આપણે અલગ અલગ ધાતુઓની ઓક્સિજન સાથે, પાણી સાથે, એસિડ સાથે પ્રતિક્રિયાત્મકતા ચકાસી, પરંતુ તમામ ધાતુઓ આ પ્રક્રિયકો સાથે પ્રક્રિયા કરતી નથી. દાખલા કે ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરી તો આપણને ધાતુનો ક્ષાર અને હાઇડ્રોજન મળ્યા, પણ આ ધાતુની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થતી નથી. ખાલી મેગ્નેશિયમ ને મેંગેનીઝની થોડી ઘણી પ્રક્રિયા થઈને હાઇડ્રોજન વાયુ બનતો હતો. બીજી કોઈ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરતી નથી. બરાબર છે? તો કેટલી ધાતુ એવી છે ઓક્સિજન સાથે પ્રક્રિયા બહુ ઝડપી કરે છે, કેટલી કરતી જ નથી. સોનું એને ઓક્સિજન સાથે કઈ અસર નથી કરતું, અને એ સોડિયમ છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ધડાકા ભડાકા મુકાવે છે. બરાબર છે? તેથી આપણે એકત્રિત કરેલા તમામ ધાતુના નમૂનાઓને તેમની પ્રતિક્રિયાત્મકતાના ઉતરતા ક્રમમાં મૂકી શકતા નથી. પ્રકરણ 1 માં ભણી ગયેલ વિસ્થાપન પ્રક્રિયાઓ ધાતુઓની પ્રતિક્રિયાત્મકતા વિશે વધુ સારા પુરાવા આપે છે. તે સમજવું સહેલું અને સરળ છે. જો ધાતુ A ધાતુ B ને દ્રાવણમાંથી વિસ્થાપિત કરે, યાદ રાખજો, ધાતુ A ધાતુ B ને દ્રવણમાંથી વિસ્થાપિત કરે તો A છે એ B કરતા વધુ સક્રિય છે. આ A ધાતુ, આ B ધાતુ. તો ધાતુ A B ધાતુને વિસ્થાપિત કરી તો A છે એ B કરતા કેવું થયું? વધુ સક્રિય થયું. આયન છે એ કોપર કરતા વધુ સક્રિય થયું. ચાલો, તો ધાતુ A વત્તા B ના ક્ષારનું દ્રાવણ gives A ના ક્ષારનું દ્રાવણ વત્તા ધાતુ B. આ તમારા અવલોકનને આધારે કોપર કે લોખંડ કઈ ધાતુ વધુ પ્રતિક્રિયાત્મક છે એ આપણે ચકાસી શકીએ. તો આથી તમારી પ્રતિક્રિયાત્મક સક્રિયતા શ્રેણી, જો ધાતુની સક્રિયતા શ્રેણી આખી બોર્ડ ઉપર હમણાં આપણે લક્ષી કે આમાંથી કોણ સક્રિય, વધુ સક્રિય છે અને કોણ ઓછું સક્રિય છે. સારું. પ્રતિક્રિયાત્મક શ્રેણી ધાતુઓની ઘટતી જતી પ્રતિક્રિયાત્મક ક્રમમાં ગોઠવેલી યાદી છે. વિસ્થાપન પ્રયોગો કર્યા બાદ પ્રવૃત્તિ 1.9 અને 3.12 નીચે દર્શાવેલી શ્રેણીને વિકસાવવામાં આવેલી છે, જેને પ્રતિક્રિયાત્મકતા અથવા સક્રિયતા શ્રેણી કહે છે. જો સક્રિયતા શ્રેણી કહે, સૌથી પહેલું પોટેશિયમ સૌથી વધુ સક્રિય, એનાથી ઓછું સોડિયમ, એનાથી ઓછું કેલ્શિયમ. આ જ ક્રમમાં યાદ રાખવાની છે. એનાથી ઓછું મેગ્નેશિયમ, એનાથી ઓછું એલ્યુમિનિયમ, એનાથી ઓછું ઝિંક, એનાથી ઓછું આયર્ન, આયર્નથી ઓછું પીબી, લેડ, સીસુ, પછી હાઇડ્રોજન. એ આમ કાઉન્સમાં લાગી, જનરલી અધાતુ તત્વ છે એટલે એને કાઉન્સમાં મૂકો. પછી આવે કોપર, પછી આવે Hg, પારો, મર્ક્યુરી, એનાથી ઓછું સક્રિય Ag, સોનું, આ સોરી Ag એટલે સિલ્વર, અને છેલ્લે ઓરમ, Au, સોનું. આ સોનું, ચાંદી, પારો, કોપર, હાઇડ્રોજન, લેડ, લોખંડ, ઝિંક, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સોડિયમ અને પોટેશિયમ. આ સક્રિયતા શ્રેણી ક્રમમાં યાદ રાખવાની છે. પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી સક્રિયતા શ્રેણી ક્રમમાં યાદ રાખવાની છે. સૌથી વધુ સક્રિય પોટેશિયમ, એનાથી ઓછું સોડિયમ, એનાથી ઓછું કેલ્શિયમ, એનાથી ઓછું મેગ્નેશિયમ, એનાથી ઓછું એલ્યુમિનિયમ, એનાથી ઓછું ઝિંક, એનાથી ઓછું આયર્ન, એનાથી ઓછું પીબી, એનાથી ઓછું હાઇડ્રોજન, પછી કોપર, એનાથી ઓછું પારો, પછી સિલ્વર, Ag, આર્જેન્ટિનમ, અને સોનું, ઓરમ, સોનું. સારું. ઇન્કેસ પ્રશ્નોત્તર જોઈ લઈએ. શા માટે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે? તો આપણે ગઈકાલે જ આ પ્રશ્નનો ઉત્તર ટેક્સ્ટબુકમાં જોયો હતો કે સોડિયમ છે એક અતિ સક્રિય ધાતુ છે. ઓરડાના તાપમાને તે હવામાંના
ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને આ પ્રક્રિયા વધુ ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવાથી સળગી ઉઠે છે. બરાબર છે. આમ સોડિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા અટકાવવા માટે તેને કેરોસીનમાં ડુબાડવામાં આવે છે. બીજો, આ પ્રક્રિયા માટેના સમીકરણો લખો. તો પહેલું સમીકરણ છે વરાળની લોખંડ સાથેની પ્રક્રિયા. પહેલી એવી છે વરાળ અને લોખંડ. વરાળ સાથે લોખંડ. તો વરાળ અને લોખંડની પ્રક્રિયા તો કે H2O G ગેસિયસ પ્લસ લોખંડ એટલે આયન Fe ES solid gives શું મળે તો કે વરાળની લોખંડ સાથેની પ્રક્રિયાથી Fe3O4 પ્લસ બીજું હાઇડ્રોજન વાયુ H2 પાણીની વરાળની આયન સાથેની પ્રક્રિયા. હવે આપણે જોઈએ 3 Fe છે અહીંયા 1 Fe છે તો અહીંયા 3 Fe કરવા પડશે. પછી ઓક્સિજન 1 છે અહીંયા 4 છે તો ઓક્સિજનમાં કંઈ ફેરફાર કરવો પડશે. તો શું કરશે તો કે જો અહીંયા 4H2O કરીએ તો 4 ઓક્સિજન થઈ ગયા 4 × 8 તો અહીંયા 4H2 થઈ ગયું. બીજું સમીકરણ જોઈએ પાણી સાથે કેલ્શિયમ અને પોટેશિયમ. પાણી સાથે કેલ્શિયમ અને પોટેશિયમ. હાલો પાણી એટલે H2O પ્લસ કેલ્શિયમ તો તમને શું મળે તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH twice બરાબર છે પ્લસ હાઇડ્રોજન વાયુ H2G. હાલો સમીકરણ બેલેન્સ કરીએ તો કે આ H2O છે અહીંયા ઓક્સિજન 2 થાય એટલે 2H2O કરી નાખીએ. આ 2 ને 2 4 ઓક્સિજન 2 કેલ્શિયમ 1. પછી પાણી સાથે કેલ્શિયમ અને પોટેશિયમ K આની પ્રક્રિયા કરીએ તો મળે KOH. KOH હાઇડ્રોજન 2 છે ને 2K કરવું પડે 2KOH. 2 ઓક્સિજન થઈ ગયા તો અહીંયા બદલો દેવો પડે તો હાઇડ્રોજન કેટલા થયા 2 × 4 થયા ઓક્સિજન પ્લસ H2 હાઇડ્રોજન વાયુ તો છૂટો પડી લગતા ઉડાઈ ગયો એટલે 2 × 4 થઈ ગયા. ઓકે તો આ તમારું ઇન્ટેક્સ પ્રશ્નો તો થયા. હવે ત્રીજો પ્રશ્ન છે 4 ધાતુઓ ABCD ના નમૂના લીધા છે તો બહુ સારું નમૂના લીધા હોય તો હવે આ નીચે દર્શાવેલામાં એક પછી એક ઉમેરેલ છે તો પ્રાપ્ત થયેલ પરિણામોને નીચે મુજબના કોષ્ટકમાં સારણીબદ્ધ કરેલ છે કે ભાઈ એ છે એ સલ્ફેટ સાથે કોઈ પ્રક્રિયા નહીં આપે. કોપર સલ્ફેટ સાથે પેલું શું છે આયર્ન સલ્ફેટ. આયર્ન સલ્ફેટ સાથે કોઈ પ્રક્રિયા નહીં. કોપર સલ્ફેટ સાથે વિસ્થાપન પ્રક્રિયા. ઝિંક અને સલ્ફેટ ને સિલ્વર નાઇટ્રેટ સાથે કરે એવું નથી. તો આ બધા પ્રશ્નો ઉપરથી સૌથી પહેલા ધાતુઓ ABCD વિશે નીચે દર્શાવેલ પ્રશ્નોના માટે ઉપયુક્ત કોષ્ટકનો ઉપયોગ કરો કે સૌથી વધુ સક્રિય ધાતુ કઈ તો કે ભાઈ સૌથી વધુ સક્રિય ધાતુ કઈ છે તો કે તમે જુઓ જોયો વિસ્થાપન પ્રક્રિયા આયર્ન સલ્ફેટમાં આપે છે ઝિંક સલ્ફેટ સાથે નહીં કોઈ પ્રક્રિયા નહીં. તો બી છે એ સૌથી વધુ સક્રિય ધાતુ છે. ત્રીજું જો બી કોપર 2+ સલ્ફેટના દ્રવણમાં ઉમેરવામાં આવે તો શું અવલોકન થશે તો કે દ્રાવણનો વાદળી રંગ શું થશે દૂર થશે અને લાલ કથાઈ રંગનું કોપર બી ધાતુ ઉપર જમા થશે. પછી ધાતુ ABCD ને પ્રક્રિયાત્મક ક્રમમાં ગોઠવો તો સૌથી
સક્રિય B એના A અને પછી C B A C અને છેલ્લે આવશે D ધાતુ. ઓકે. પ્રશ્ન નંબર 4 સક્રિય ધાતુઓ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવામાં આવે તો કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. પછી લોખંડની મંદ H2SO4 સાથેની પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો. ચાલો રાસાયણિક સમીકરણ લખીએ. રાસાયણિક સમીકરણ લખો. કોનું લખવાનું છે ભાઈ? લોખંડની મંદ H2SO4 સાથેની પ્રક્રિયા Fe+H2SO4 gives FeSO4 plus હાઇડ્રોજન વાયુ લ્યો. પછી જ્યારે આયનિકના સલ્ફેટ દ્રાવણમાં ઝિંક ઉમેરવામાં આવે તો તમે શું અવલોકન કરો છો? તો કે ઝિંક એ આયન કરતાં વધુ સક્રિય છે. આથી તે આયન સલ્ફેટમાં ઉમેરતા આયન ધાતુનું વિસ્થાપન કરે છે. આયન ધાતુનું શું કરે છે? વિસ્થાપન. ઝિંક FeSO4 gives ZnSO4 plus iron. Is that clear? આ સાથે આજનું લેક્ચર આપણે કમ્પ્લીટ કરીએ છીએ. આવતીકાલે ધાતુઓ અને અધાતુ વચ્ચે કેવી રીતે પ્રક્રિયા થાય છે એના વિશે આગળ વધીશું. તો આજે આપણે ખાલી ટેક્સ્ટ બુકનું 1-2 પેજ કર્યા પણ સરસ રીતના સમજાઈ ગયા છે એવું મારું માનવું છે. થેન્ક યુ.